સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત શહેરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે, જેમાં ઉલપાડના પરિયા ગામ ખાતે આવેલા મહેક ઇન્ડસ્ટ્રીઝના 2 નંબરના યુનિટમાં આગની ઘટના બની હતી। આગ લાગવાની શરૂઆત થયા બાદ આખી રાત ફેક્ટરીમાં આગ લાગવાનું શરૂ થયું હતું। જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા, જેને લઈને નાસભાગ પણ મચી હતી। લુમ્સના કારખાનામાં અચાનકથી જ આગ લાગી ગઈ હતી। આ સમગ્ર ઘટનામાં કોઈ જ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। સુરત શહેર તેમજ જિલ્લાની કુલ 12 જેટલી ફાયર વિભાગની ગાડીઓ કામે લાગી હતી અને ભારે જહેમત બાદ 15 કલાકે આગ પર કાબુ મેળવાયો હતો। હાલ આગ પર કાબુ મેળવી લીધેલ છે અને કોઈ જાનહાનિ નથી। કયા પ્રકારનું નુકસાન છે અંદર? જે હાલ કંપનીમાં યાર્ન બનાવવાનું મશીનો હતા, મશીનરી તથા ઓઇલનું સ્ટોરેજ ને એ હતું, તે ટોટલ નુકસાન થયું છે। કેટલી ટીમો સ્થળ પર હાજર હતી? જે એસએમસીની ટોટલ કિમ, સુમિલોન, બારડોલી, પીપીએલ તેમ થઈને ટોટલ 12 ગાડી હતી। હાલ આગ પર કાબુ મેળવી લીધેલ છે અને કોઈ જાનહાનિ નથી। કયા પ્રકારનું નુકસાન છે અંદર? જે હાલ કંપનીમાં યાર્ન બનાવવાનું મશીનો હતા, મશીનરી